जय जवान जय किसान जय भारत। नमस्कार वाला मित्रों, अपना देश में हाल में 2024 लोकसभा चूंटणी चाली रही है। आ लोकसभा 582 सांसदों माटे 7 चरण में 582 सीटों माटे 7 चरण में चुनाव आयोग चुनाव करावे सरकारना कहेवाथी। आटला बधो 44 दिवसनो लांबो पीरियड है। 7 चरण और 44 दिवसनो लांबो पीरियड। 44 दिवस सुधी आ खूब लांबो पीरियड कहेवाय। અને જ્યારે ચૂંટણી હોય ત્યારે જાહેર રજા જાહેર કરવી પડે। તો એક જ દિવસે 582 सीटों चुनाव ना थी सके। एक ज दिवस में लोकसभा चूंटणी थी जवी जोईए तो समय पण बचे और लोग इलेक्शन थी छूट पण मेळवी सके। ज्यां सुधी चूंटणी ना थी होय त्यां सुधी लोकोनुं काम बगड़े, लोकोना धंधा बगड़े। 7 चरण सुधी चाले त्यां सुधी लोकोना काम अने धंधा बगड़े। आपणी पासे साधनो छे, संसाधनो छे, एक ज दिवस में चूंटणी करावी शके तेम छे। सिक्योरिटी की कोई समस्या नहीं। सिक्योरिटी पण छे। एक दिवस में चुनाव थाय तो आटला बधा लांबा दिवस सुधी लोग व्यस्त ना रहे। हवे मोदी लोकसभा चूंटणी में एमना रेलीओ में भाषणों में कहे छे कि अत्यारे मोदीनुं नेतृत्व चाले छे ने आपणा देशना वडाप्रधान पीएम मोदी है एटले एमना नेतृत्व में एम कि देश का डंका बज रहा है विदेशों में। देश का डंका विदेश में बज रहा है और मोदी जी देश का डंका विदेश में तो बचेगे, लेकिन देश में महंगाई, बेरोजगारी, भ्रष्टाचारी का घंटा बज रहा है। जनता एनाथी त्रस्त है। विदेशों में डंका पाछू बगाड़्यू, पेला देश में जो घंटा बज रहा है ने एनो कई निराकरण लाओ। 10 वर्ष में तमे मोंघवारी, बेरोजगारी, भ्रष्टाचार, देशनु कर्ज वधार्यु है। पार्टीओ ने तोड़वी, चूनेली सरकारों ने पाड़वी, भागला पाड़वा ने राजकारण नीति थी पार्टीओ तोड़ी भ्रष्टाचारी नेताओं ने तमारी पार्टी में सामिल करवा। ईडी, सीबीआई, इनकम टैक्स, लोभ, लालच, साम दाम दंड भेद बधो उपयोग करी अने विपक्षना नेताओं पोतानी पार्टीओं में ये पाछा भ्रष्टाचारी नेता सारा तो कोई तमारी पार्टी में आवे नहीं पण भ्रष्टाचारीओ ने भेगा करो छो। आ 10 वर्ष में तमे कर्युं छे। देश का डंका विदेश में तो बजेगा, लेकिन जो देश में महंगाई, बेरोजगारी, भ्रष्टाचार का घंटा बज रहा है उसके लिए कुछ करो। उसके लिए कुछ नहीं किया। 10 वर्ष में मोंघवारी एटली वधी है, बेकारी एटली वधी है, भ्रष्टाचार एटलो वध्यो है। 2014 करता 3 થી 4 गणो वधी गयो है। एना पर काम कर्युं नथी 10 वर्ष में और देश का डंका बज रहा है। हवे केटला
વારંવાર પાકિસ્તાનનું કહેતા, પાકિસ્તાનના નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન જોઈએ. આજે પાછું કે અમેરિકામાં નરેન્દ્ર મોદી જેવા પ્રધાનની માંગ છે. પાકિસ્તાનને નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન જોતા હોય તો નરેન્દ્ર મોદીને ત્યાં ચૂંટણી લડાવીને એમને વડાપ્રધાન બનાવો. અમે તો અહીંયા બીજા દેશમાં ઘણા બધા છે બુદ્ધિશાળી, ઘણા બધા નેતાઓ છે, વડાપ્રધાન બનશે. અમેરિકામાં મોદી જેવા પ્રધાનની માંગ છે. એ ઉદ્યોગપતિઓ કરે, ઉદ્યોગપતિઓ તો કરે જ ને, કારણ કે ઉદ્યોગપતિઓનું તો અહીંયા પીએમ મોદીના શાસનમાં ઉદ્યોગપતિઓનો જલસા છે. બેંકોને ઉઠાડી વિદેશોમાં બધા ભાગી ગયા મોટી મોટી લોનો લઈને. એટલે ઉદ્યોગપતિઓને નરેન્દ્ર મોદી જેવા જ વડાપ્રધાન જોઈએ ને, કે જેમને રક્ષણ પૂરું પાડે. એટલા માટે અમેરિકાના ઉદ્યોગપતિઓને પણ નરેન્દ્ર મોદી જેવા પ્રધાન જોઈએ છે. ભારતનું જેટલું કર્જ થયું છે એવું તમારે કર્જ કરાવવું હોય તો મોદીને આમંત્રણ આપો અને ત્યાં ચૂંટણી લડે, વડાપ્રધાન બને. અમે તો ભારત દેશમાં ઘણા બધા નેતાઓ છે વડાપ્રધાન બનવા માટે, દેશ સંભાળશે અને સારી રીતે સંભાળશે. મોદી પુતિનને સલાહ આપે, મોદી પુતિનને સલાહ આપે છે કે અત્યારે જે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલે છે, તો મોદી પુતિનને કહે છે કે આ સમય યુદ્ધનો નથી. મોદી પુતિનને કહે છે કે આ સમય યુદ્ધનો નથી. અને મોદીજી, યુદ્ધનો કોઈ સમય સારો ના હોય, યુદ્ધ માટે કોઈ પણ સમય સારો ના હોય. યુદ્ધથી દરેકની બરબાદી જ થાય. આ શિખામણ આપે પુતિનને. હવે પીએમ મોદી યુક્રેન રશિયાનું જે યુદ્ધ ચાલે છે અને ઈરાન ઇઝરાયલનું જે યુદ્ધ ચાલે છે, એ યુદ્ધ રોકાવવા માટે, એનું સમાધાન લાવવા માટે, યુદ્ધ બંધ થઈ જાય એના માટે મોદી મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે, યુદ્ધ બંધ કરાવી શકે છે. અને ભારત દેશનો કોઈ પણ વડાપ્રધાન હોય તો પણ રશિયાનું યુદ્ધ રોકાઈ શકે, કારણ કે આપણે રશિયાના અને ભારતના સારા સંબંધો છે બહુ વર્ષોથી, ઘણા બધા વર્ષોથી. તો ભારતનું સાંભળે અને સમાધાન કરી શકે. હવે કહે છે કે મોદી સમાધાન કરાવી શકે. હવે મોદી યુક્રેન, રશિયા, ઈરાન, ઇઝરાયલ આ યુદ્ધ બંધ કરાવી એમાં સમાધાન કરાવી શકે અને એની ભૂમિકા ભજવી શકે, એમ શાંતિ લાવવા માટે, શાંતિ માટેનો પ્રયાસ કરી શકે. મોદી જે મણિપુરમાં, પોતાના દેશમાં મણિપુર 7-8 મહિનાથી સળગી રહ્યું છે, એનું સમાધાન લાવી શકતા નથી, એ બીજા દેશનું શું સમાધાન લાવવાના છે? એટલે આવી બધી વાતો કરતા હોય છે. હવે મીડિયા, ભારતનું મીડિયા એ પણ ભેદભાવની નીતિથી કામ કરે છે. આજ તક, ન્યૂઝ 18 ઇન્ડિયા, TV 9 ભારતવર્ષ, એબીપીમાં તો વળી થોડું ઘણું વિપક્ષનું પાર્ટીનું, કોંગ્રેસનું બધું બતાવે છે. પણ આ 3 ચેનલો, આજ તક, ન્યૂઝ 18 ઇન્ડિયા અને TV 9 ભારતવર્ષ, આ જે નેશનલ ચેનલ, સવારે ટીવી ચાલુ કરો
રાત્રે સુવો 12 કે 1 વાગે ગમે ત્યાં સુધી આખો દિવસ નરેન્દ્ર મોદીને જ બતાવતા હોય. ભાજપના નેતાઓને અમિત શાહ, નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા આખો દિવસ એમનું જ બતાવતા હોય, રેલીઓ ભાષણો ને બધું. અને સત્તા પક્ષ ગમે તે કંઈ પણ બોલે કોઈ ડિબેટ ના થાય. વિપક્ષમાંથી કોઈ પણ બોલે, ચાहे કોંગ્રેસ કે કોઈ વિપક્ષની કોઈ પણ પાર્ટી આલતુ ફાલતુ બધી ડિબેટો લઈને હાલ્યા આવે, કોઈ કારણ વગરની, જે પ્રજાને એના સાથે કોઈ લેવા દેવા નથી એવી ડિબેટો લઈને આ બધી ચેનલો ટાઈમ પાસ કરે છે. મીડિયાને કહેવાય છે કે દેશનો ચોથો સ્તંભ. તો ભાઈ દેશની જે હકીકત છે બતાવો. સરકારો તો બધી આવશે અને જશે. આજે કોંગ્રેસની હતી, ભાજપની, ભાજપે 10 વર્ષ કર્યું તો એ જશે, એમના કામ સારા નહીં હોય તો સરકાર તો આવશે ને જશે. દરેક નેશનલ મીડિયા ચેનલ દેશની 140 કરોડ જનતાના હિતને ધ્યાનમાં લઈ જે દેશમાં જે ચાલી રહ્યું હોય, દેશની જે સ્થિતિ હોય એ વારંવાર બતાવો, એની વારંવાર ડિબેટ રાખો. દેશની અંદર કેટલી મોંઘવારી છે એ બતાવો. દરેક બજારમાં જાઓ, મંડીમાં જાઓ, અહીંયા ભાવ તાલ પૂછો, બધા શું ભાવ ચાલે છે. શાક માર્કેટમાં જાઓ, અનાજ માર્કેટમાં જાઓ, જે માર્કેટ હોય ત્યાં બધા ભાવ પૂછો. 2014 પહેલાં શું ભાવ હતા અને અત્યારે શું ભાવ ચાલે છે. 3-3, 4-4 ઘણા ભાવ વધી ગયા છે. લોકો મોંઘવારીથી પરેશાન છે, ત્રસ્ત છે. ઘર કેવી રીતે ચલાવવું એ જ મોટો પ્રોબ્લેમ છે. હત્યાઓને આત્મહત્યાઓ વધી ગઈ છે એ બતાવો. રોજ કેટલી હત્યાઓ થાય છે, કેટલી આત્મહત્યાઓ થાય છે. અમેરિકામાં તો ગન કલ્ચર છે, અને એ ગન કલ્ચરને વટી જાય એવું ભારતની અંદર છરી કલ્ચર ચાલે છે. સામાન્ય બાબતમાં, નાની બાબતોમાં છરીઓ લોકોને મારી દે છે અને હત્યા કરી નાખે. ગન કલ્ચર કરતાં અત્યારે આપણા દેશમાં છરી કલ્ચર વધારે ચાલી રહ્યું છે. એના પર કોઈ નિયંત્રણ નથી. દેશની કાનૂન વ્યવસ્થા પડી ભાંગી છે. આ બધું બતાવો. દેશનો જે માહોલ હોય બતાવો, વારંવાર એ બતાવો. આ તો વિપક્ષમાંથી, કોંગ્રેસમાંથી કોઈ પણ કંઈ પણ બોલ્યું તો બધી ચેનલોવાળા, મીડિયાવાળા બધું એ મુદ્દો લઈને આવી છે અને વિપક્ષને પૂછપૂછ કરે છે. એટલે વિપક્ષને શું પૂછવાનું હોય ભાઈ? સત્તા પક્ષવાળાને પૂછો. સત્તા કોણ ચાલે છે દેશની? બીજેપીની સરકાર છે. વિપક્ષને તો સરકારને પૂછવાનો હક છે. દેશના નાગરિકને સત્તા પક્ષમાં જે નેતા હોય એને પૂછવાનો હક છે. મીડિયા સત્તા પક્ષને કોઈ કશું પૂછતી નથી અને વિપક્ષને પૂછપૂછ કરે. સાંજે ડિબેટ હોય છે, 5 વાગ્યાથી ડિબેટ ચાલુ થાય છે દરેક ચેનલોમાં. તો એ ડિબેટનો કોઈ અર્થ ના હોય એ શબ્દનો, કે જે વિપક્ષ કે કોંગ્રેસ કંઈ પણ બોલ્યા હોય પકડી પાડીને એના પર ડિબેટ કરશે. સત્તા પક્ષવાળા ગમે તે બોલશે તો એની ડિબેટ કોઈ દિવસ નહીં થાય. નરેન્દ્ર મોદી ગમે તે બોલશે, અમિત શાહ બોલશે, જેપી નડ્ડા, તો એની એક ડિબેટ નહીં કરે. પણ વિપક્ષમાંથી કોઈ પણ બોલ્યું સત્તા પક્ષમાં ઉપર તો તરત એને ડિબેટ લઈને આવી જશે. બધી ચેનલો, બધી મીડિયાને આખો દી બધા કરે. સવારથી સાંજ સુધી આખો દી નરેન્દ્ર મોદીના ભાષણો બધા. હવે તમે આ બધા કરો એટલે દેશના લોકોના મગજમાં તો હવે માનસિક લોકોને બીમારી થઈ જાય. આખો દી તમારી બધી ચેનલો બંધ થઈ જશે આમને જો નકરો મોદીને બધા કરશો તો. સવાર પડે ને તરત ચેનલ ચાલુ કરો એટલે સીધા જ નરેન્દ્ર મોદીજીના ચહેરો દેખાય. નીચે પછી લાઈનો આવતી હોય ને ભાષણો કરતા હોય એટલે બધું આ બધું ચાલતું હોય અને આખો દી એમનું બધા કરે. વિપક્ષનું કે કોંગ્રેસની જે રેલીઓ થાય છે એ તો બતાવતા જ નહીં. સામાન્ય ઝલક સાથ બતાવી દે, પતી ગયું બસ. વિપક્ષવાળા શું કહેવા માંગે છે, દેશ માટે શું કરવા માંગે છે એ દેશની જનતાને બતાવો વારંવાર. અને મોદીના ભાષણમાં અને રેલીઓમાં તો
પ્રજાલક્ષી કશું હોતું નથી. એમાં કોંગ્રેસનું